પંચમહાલના હડફ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હડફ ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હડફ ડેમના 5 દરવાજા 1.2 મીટર સુધી ખોલવામાં આવ્યા। હડફ ડેમની જળસપાટી 165.85 મીટર પર પહોંચી ચૂકી છે। તો હડફ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। હનીફ, હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, શું સ્થિતિ? જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન જે હાટ છે તેમાં સતત પાણી આવક થઈ રહી છે, જેના કારણે તબક્કાવાર ડેમમાંથી પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ડેમનું રૂલ લેવલ જળવાઈ રહે તે માટે હડફ ડેમમાંથી 26,880 ક્યુસેક જે છે પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમમાં લગભગ 26,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તેની સામે 26,880 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમના જે 5 દરવાજા છે એ 1.2 મીટર ખોલવામાં આવ્યા છે અને જે પાણી જે છે હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમની જે હાલની જળ સપાટીની વાત કરવામાં આવે તો 165.85 છે, જ્યારે ડેમની ભયજનક સપાટી જે છે એ 166.2 મીટર છે। કહી શકાય કે જે રીતના સતત પાણીની આવક થઈ રહી છે તેના કારણે પાનમ ડેમમાંથી પણ 1,65,000 ક્યુસેક જે છે છોડવામાં આવ્યું છે। પાનમ ડેમના 8 જેટલા દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। જે રીતના ગઈકાલથી સતત પાણીની આવક પાનમ ડેમમાં થઈ રહી છે તેની સામે ડેમનું જે રૂલ લેવલ જાળવવા માટે તબક્કાવાર જે છે પાનમ ડેમમાંથી પણ પાણી જે છે સતત છોડવામાં આવી રહ્યું છે। પાનમ ડેમની વાત કરવામાં આવે તો હાલની જે જળ સપાટી છે 127.20 મીટર પર પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 127.41 મીટર છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।